ટીનાજી, ઓ ટીનાજી. એ આવો બુઆ. આયા છત્રીજી? ઘણા દાડે આયા. ઓહો. આ તો કીધું નરો હતો કે ઓહો. કીધું ઓટો મારી આવા દે. સારું કરી આયા. શું જતા ને ટીનોજીને? એ તો શીખર શું જ્યાં ગોમમાં હસી છો. લે ફોન પે. ભાઈ ને એવું કરે છે? બધો મજામાં. હો બે હાલ સામે લઈ લાવો. સા હા. આર મેલો તાણી હેડો. મે લેલી સહાલ હમણાં મહેમાન આયા તો બીજા એ સામે લીધી. હો લે ટીનાજી. આવો આવો. આવો આયા. તારા હાલ જ આયા. હા હોય બેહો ભાઈ. આ તો બેહો ભાઈ. સાબ મે કે એનું બે હો આલુ સામુ. લો સાબ જો આ ફઈરો કેમ ના બુઆ ફાઈને કોમ હતું ટીનાજી એટલે ના આવ્યો. દો પણ ટીનાજી આટલું બધું હું કા પીતા હો? ના તો હું આ ફુવા તો કાયમ પેલો સોટો લેતા હો કે ટ્રેપ પર જાય બીજું પણ કોઈ બંધ કરી નાખો કે આ મારી ભત્રીજી અમુ તો જોવો. કા પત્રીજો મૂન એ તો કોઈ ચિંતા નહીં હું પણ હજી તો તમારી ઉંમરે નહીં થઈ ને અત્યારે તમે દારૂ પીવા માંડ્યા છો. થોડી તો શરમ કરો. એટલે દારૂ પીવામાં ઉંમર હોય ફુવા એમ નહીં કેતો. કેટલા વર્ષે પીવાય કેજો હું બંધ કરી દઉં બંધ કરી નાખો. આ ના શોભા હાલો થાય. તમે યાર આવડે વાત કરો છો કોણ આવ્યો આવો હા કાકા આવો કેવુંજી આયા? સુલો નહીં હગાયો શરમ કરો લગત શરમ કરો. માર ફુઓ આયા છે કોક મહેમાન આવ્યો તો આબરૂ કાઢો છો. હું તો શું બહેરું છું તે શરમ કરું શંકરજી આવો. કાકા આવો આવો. બેહો બેહો હા કાકા ઈ બે ટલ્લી થઈ ગયા છે. તમે બેહો ખાજે લાગો. બેહો શિવજી તમે આ ચાલુ કરી? હા કાકા ખાયા ડુબરા પડ્યા છે યાર શું યાર ડુબરો પડ્યો યાર હું ના પડું ડુબરો. બાપુ બટાકો કઈ ફૂલ્યા છે અરે પણ યાર ઉપર શું પડતા હોય યાર? આટલો બધો ના પીતા હોય તો. સોખા કઈ ફૂલ્યા છે બાપુ નહીં ના હું ચોખા નહીં ખાતો. તાર મેલા ખાવ કમ્પ્લીટ છું લે હું તો હગો છું યાર. વાહ અમે જો કીધું યાર તમે અમારા ગામના છો કયો બૂટ કેટલા લાયા હતા આ તો તા ભઈએ લઈ આલ્યા તા. શાંતિ મજા આમ કે કીધું ઓ મજા મજા. કાયા હું એકન રોકાય એવું લાગતું નહીં મને. ફટાફટ મારે નેકરવું પડશે. તમે બે તો છું. હા ફો મારો હાથ કુંડીને આવ્યો ટીના હું કહું છું હું પેલો ભેંસ જોવા આવ્યો છું કા તો મારે મોડું થાય છે. બોલ્યો હું બેહો વાત ચાલુ છે બોલો નહીં આવ્યો બલ્યો બોલો નહીં આવ્યો હવે મંગાઈ છે ને ગાડી એ આવશે માં લઈને આવશે આપણા માનો મારું બેટું આખું કુટુંબ દારૂ પીયું છે. ટીના હા આ હાથ કાઢ કે મારે ભેંસ જોવા જવું છે. ઓ ભાઈ હતા ના મારે કશું નહીં યાર. ફુવા હા. હું કહેતો તો હા ખાઈ દો ફુવા હા. ફુવા ખાઈ દો ના ના ખાઈ દો ખાવું નહીં મારે. હા ખોગું નહીં ખાવું. મારે પેલો હગા બનાવી છે. બનાવીએ શીરો ના ના પેલો હગા વાત જોઈ રહ્યા છે મારે. ફુવા હું કહેતો હા. ખાઈ દો અરે ટીના પેલું બનાવ્યું છે. તય ઓ માજો લઈ લે કે મારે મોડું થાય છે. ઓ પેલું બગાતા ભેંસ જોવા જવાનું છે. આ બગાતા શંકરજી હા ખાઈ દો એ તો ફોટો ટીના પકડ હું આવું. બે એનો ફોટો મંગાવ્યો અમારો અગણા યાર મહેમાન એમને એમ થાય ને તો હું ખવડાવું છું બા. બે એનો ફોટો મંગાવ્યો વોટ્સઅપ એટલે આપણે જોઈ લેવાનો ખાઈ લો તમે એટલે હું આવું તમે બંને તૈયાર રાખો. હા લ્યો ખાઈ જો લે પણ હગા મેળશો ને વાગે છે મને. ઓ કાઠા જ હારો દારૂ લ્યો. ઓવે જવું છે. અરે ઓમ તો ખાઈ જાવ તો સારું હતું નહીં ખાવું મારે. ઓ ભાઈ જો પણ હું સચ એવું જી. અમારા બળવો આવે છે હા. થોડું લેવો તો તમે ના યાર હગા હું તો ભગત છું યાર. મને વાહ. ગંધાય છે બહુ. તય જજો આ રે જપસી હું મેકું હું મેકું મેં ભાઈ જોજો લે હું સ પણ યાર મારે મોડું થાય છે. ના હું નહીં લેતો ના તું શું બોલો છોટો લ્યો
તમે ધોન મારા ઓછા દારૂડી આખું કુટુંબ દારૂ છે ઓ, તમે અને હું અહીં શો ભટકાઈ ગયો ધવાની આ ફુવા આવે જો કાકા મેં ખાતો તું હા? મેં ખાતું તું માધું મેં ખાતું મને ડોરે ગયા તને ખબર ઓય બે હો તમારું રોધું ઓય બે હો એટલે અમારું શાક બનાવે ઓવા તમારું બનાવ પછી આવો તાણ મેળ આવશે ગોડી એવું ના બોલાય એવું ના બોલાય બસ તમને ખબર નહીં પડતી કુ તો એલો જો મોટા થઈને આમ મોયડા થો છો એ તડકાઈ રહ્યો છે ટીન્યા મોટો કર્યો ઓય તો રે ખાટ્યો હારું ખાટ્યો કરજો આવ્યો, બાપા ખાટ્યો. હારું કરજો આમ તમે મોટા થઈને ઓર હારી શીખવાડવાની હોય કે ઈવન દારૂ પીતા શીખવાડવાના હોય હા હારું કરજો તો મંદિરમાં જઈને કહેવાનું હારું કરજો ગોડો કાકુ લાયો તો પણ પીજો લાયો તો પણ પીજો એક કોથરી મળી હારું કરજો બાપા મારો કરમ શિકાર કેવો ફૂટ્યો તે આ દારૂડિયા કુટુંબમાં આવી જાય ઓ મેડમ આ ખબર પડે છે શરમ આવે છે ઘેર કોક મહેમાન આવે તો આબરૂ કાઢો છો બત્રીજા આવા રહ્યો લાગે ખાવાનું કઈ ઓવન આપા હુસેનનું થઈ ગયું નો હવળગી જા ખાવાનું કઈ છે ઓમ કર નો હવળગી જા ખાવાનું ચલો ફોટી સીધી કરો ફૂલ થઈ જતો ઓય હુઈ જજો બધા ઓય હુઈ જાઓ ખાવાનું કઈ બનાવ્યું છે વધો ખાવાનું કઈ ઓય બેવું નહીં તો ઉભા થજો વડી ઘેર જાવ ખાવાનું. કરો હેડો ભૂખ ખાવ પાડી ઘેર જજો ખોટું મારવા ધરમ બોલું નહીં એ હેડો મા કાકો તો બોલે કાકો આ કાકા કાકો આ કાકો એ ટીન્યા ઘેર જવાન કરો આયુ પાલન કરો ઉભા થો કોને લોકો આયા છો અને આ તો શિકાર હુકા પીવું છું મગજ વઢાસુ ને હુકા પીવો છો મરવામાં આગળ પાછળ કોઈ સના ને હું સેવા કરશે ભા મરવા માટે. મા કાકો અઢો છે તમારી જો કે પારાવતાન ખોટી બીજો ના શિકાલ્યા વગર બત્રીજા ને જાય ધ્યાન તો બંધ કાઢી થઈ જાઓ કાશી નકર મને લમડાવે પાછી ઉભા થો વડી ટીના ઉભા થો તારું તારા બાયડી આગળ કોઈ આવે એમ સાચી વાત. લાગતું નહીં. સાચી વાત છે ઉભા રહો. સાચી આપણે વાત. ઘેર આવે ટીના ઓહ એ પછી શીખો મણાજો જે હાચી આલવાની છે આલતા નહીં બીજી બધી આલ્યા કરે હેડો ઘેર એ વડી. તારા બાયડી લાફા મેલો છે યાર કહી દે ઉભા થો કે ભા કંટાળ લેવડાવે વગર ઉભા થો તારા વડી, ઘેર ઘેર આવે જાઓ. ચાલી ટીના તને ખબર પડે તારા કાશી ઓમ ખાલી કેટલી સેવા કરે કાકા મુએ એ કોઈ વખતથી, હેડો. જમ નહીં મુએ કોઈ જમ તમે હવે હુઈ જાઓ ને કે હમણાં ધોકું લાવું છું. બોલ્યા આગળ. બસ આખો દાડો પી પીને આઈ જાઓ છો તે. આખું કુટુંબ પીતું કરી છો. બેહો જારો દઉં છે બેવ સારવા જવું છે તે. જોકો લેવું કંટાળ્યો છું મારા કુટુંબથી આ દારૂડિયા કુટુંબથી એવો કંટાળ્યો છું ને આ પેલાને કીધું કે લે મને થોડી જમીન આલ વીકો તી ઘર કરું તો મારા આ દારૂડિયાથી તો થોડો શેટો જતો રહ્યું પણ ના પાળે કે મેઠાલાલ તમને જમીન ના મળે અને એવા કુટુંબમાં ભેગા થયા છે ને તે કશું કોઈને કહીએ જ ના બધા પીવાવાળા ભેગા થયા છે આ મારું મોત થઈ જાય છે અલ્યા તારી. શંકરજી શું આ શંકરજી ક્યાં આયા તા કહું છું પ્રભુ અહીં કણ જ જઈને આવ્યો હા તમારી કણ જ જઈને આવ્યો હળકથી પાછા ચાપોણી કરાઈએ શાની જગ્યાએ કણ તો કોથળીઓ વેચાય છે હે તાણ ઓ તારી હગો વાલો ન બધો મેણો મારે છે હા મારું કુટુંબ કે છે દારૂડિયું છે તે એવું નહીં હોય તો કોક હોય એક જણું છે અમારે અરે એક જાણું નહીં શેહુજી બલોજી ખાટોજી તો થોડા મને વ્યવસ્થિત લાગ્યા એ તો જાણે નતો કીધું પણ શેરડી પેલો ટીનો આખો ડાગા મને સા હલવા આવ્યો ને તે હાથ ઉપર સા વેળી બોલો શું કરવાનું મારે એ તો સુધરી જાય પણ કહું છું ના ના મેઠાજી તમે આ કુટુંબમાં તમે એવા માણસ છો કે બધાને સુધારો કેમ કે મને તમે ને ખાટોજી બે સારા માણસ લાગ્યા બાકી પેલો તો છે ને બધો દારૂડિયો જ છે મારે તો રહવું હતું પણ હું રહ ઓમ હોમો સા આવે ને એટલે ઓમ હોમો પોડું મારું નાક બીટ કાંઈ ના નાખ હોમું પછી હું તો સાએ પીવા નહીં રહ્યો કંટાળીને કીધું હેડ સાબા નહીં પીવો સીધો ઘેર હું યાર ભલા માણસ મારે તો રહવું હતું પણ રહ્યો એના તે હળક હું ચાપોણી કરાવું ના ના હવે નહીં આબુ યાર અને હું કહું છું ના તો ઈવન થોડી શીખ આલો હા હા અને આ તો અત્યારે ઈવન ખબર નહીં પડે પછી એનો છોકરો હશે ને એટલે ઈવન ખબર પડશે હું વીતા છે દારૂ શમ કરીને પીવાય છે અને બધું છે ને ફેફસો ને બેફસો બધું કોવાઈ જાય આ દારૂ તો ના સારું અમારા ગામમાં સરપંચે દારૂ બંધ કરાયો
આ દારૂડિયા બધા વાળોમાં પડી રહેતા હતા ને તે 3-4 જણા મરી ગયા. એ ગામમાં આંદોલન કર્યું અને દારૂ બંધ કરાયો. એવું ના હોય તો તમારા ગામમાં આવું આંદોલન કરો. મેઠાજી તમને ખોટું ના લાગે તો એક વાત કહું. યાર, ખોટું શું લાગે? તમે હગા છો, હાસુ જ કહો કે? હોભળો, તમારા ભાઈ દારૂ પીવું છે કે નહીં પીતા? હવે આખું કુટુંબ અમારા ભાઈ હોય, શું કરે કયો? કંટાળે જ મુએ. પીવે છે ને? હાલ ઉઠીને તમારા છોકરાને શોખ સંબંધ કરવા જવાનું થયું અને નિકાણારીએ વાત નીકળી કઈ કણ તો બધા દારૂ પીવું છે, તો તમારે હગું કરતા હોહા પડી જાય. હાસી વાત છે હો શંકરજી, હા, હાસી વાત છે. એટલે હો વખત વિચારજો. અને ઈવન દારૂ ના આવે ને તો બંધ જ કરાવો, હું તો કહું છું. ના ના, વાત સાચી છે. કેમ કે આગળ પાછળ છે ને અવસર પાછળ જો બલાજીને પહેણાવવાનો છે, શિવજીને છોકરો પહેણાવવાનો છે. સાચી વાત, હા, સાચી વાત, અને આમાં વેવાઈને જોય અને ફૂલ થઈને જોય તો શું થાય? સાચી વાત, પછી ઇજ્જત જાય. સાચી વાત છે. હાલો તો કયો લે, હળો તે હળો ચા પાણી કર. ના ના, મારે જવું છે યાર. એવું છે? ઓહ, હા, હવે તો ચા પાણી કરાવો. આપણે તો થોડા એમ ના જો ચા પીવો પાણી કરવા. આમ હું તો જો પીવું તો ખબર નહીં. અરે ચા નું યાર, મને તો દારૂ પડ્યો એટલે હું તાણ. હા, એ મારા કુટુંબથી હું માફી માંગુ છું. બસ. ના ના, આ તો ભાઈ હું હગો છું એટલે તમને થોડું ના ના, સાચી વાત. ખાલી. હો? હારું હેડો. હો? આવજો. એ આવજો. જે હગો વાલો વાત લઈ જોઈશ કે મેઠાજી તમારા કુટુંબમાં બધા દારૂડિયા છે, દારૂડિયું કુટુંબ છે. આ બળદિયા બધા સુધરતા નહીં. જેણા દારૂ પીતા થઈ ગયા છે બધા. એટલે આ સુધરો કે લ્યા, તમારા લીધે તો મારા છોકરાનો હગો નહીં થાય. તમારે તો ના થાય તો ચિંતા નહીં, પણ મારા ચિંતા છે. ઓહો ને આજ ભેગા કઈ કહી દેવું છે કે બંધી કરે છે, શોગન ખવડાવવા છે કે દારૂ બંધ કરવો છે કે નહીં કરવો. તો પછી મને શેટો મેલી દે કુટુંબમાંની, તો હું મારી રીતે રસ્તો કરી દઉં. આખું કુટુંબ દારૂડિયું પાક્યું છે. આ કુટુંબની પથારી ફેરવી નાખી છે દારૂડિયો તો. મારે હોબળવું પડે છે. કાઠિયા, એ કાઠિયા, અને આ જો કે પડી રહ્યો ના, આ કાંઈ ગગનમાં જાગે, કુટુંબ આખું ભેળાય છે ને. એ કાઠિયા, એ બેઠા બે ગયું છે બે બે બાબત બે તમે ચોક કરવું પડે. સેમ મોઢું મેં આખ્યું. કુટુંબમાં બધા ભગતો નહીં. મેં તો બંધ કરી નાખ્યો મેઠા પૈસા નો આપડે તો હા, છોડી દીધી વસ્તુ. એટલે શું કરવાનું છે એમ કહેજે મને. આ કુટુંબનું આપણે શું કરવાનું છે કહેજે મને. તમે કહો એમ હા, આપડા તૈયાર છીએ. તૈયાર નહીં. આ દારૂડિયે તો આપણા કુટુંબની પથારી ફેરવા બેઠા છે. હા, અમે તો આ હગો વાલો વાતો કરતો થઈ ગયો કે તમારું કુટુંબ દારૂડિયું છે, કે તમે કશું કોઈને કહી શકો એવા નહીં. આ પેલા શંકરજી મને કેટલો ટપકો આલ્યો. હાલ્યા કોક હગો વાલો આવ્યો તાણે તો તમે થોડા હરખા બે પીવાનું ઓછું કરો. વાત સાચી છે મેઠા ભાઈ. મેં દારૂ બંધ કર્યો તો મને તો ઘણો ફાયદો થયો. પેલા શેમ નહીં કરતા એમ કહું છું. એ વંશમ ફૂટી ગયું 3 જણાનું. એવાને મેં કીધું તું બંધ કરી નાખ્યો, પણ બંધ ના કરે તો હું તો શું કહું. શંકરજીને બધી વાત કરી. મને ક્યાં ચા પીતા પીતા તો ક્યાં મૂઢો ગાલી દી. એ શેલો એ ટીણીઓ ને બલ્યો બધા કે હું તો ત્રાસી ગયો છું કે. તમારે ઘેર આવ્યા હતા? એ મને રસ્તામાં મળ્યા. હું કહું હળો ચા પીવા કે ના હો તમારી એના આવે કે તમારી કે દારૂની કોથળીઓ આવું શું કરવાનું. આ મારા ઉજી આવી વાત કયો. તો બંધ કરે તો લગભગ 12 મહિના થયા. બંધ કરી નાખ્યો. શોર્ટ દારૂ ના વાયરાય નહીં જવાની. એ બરોબર છે, પણ આવા હોવાનો કોક રસ્તો કરો ન કરજો ખાટાભાઈ. હાલ ખબર નહીં પડે. તમારો છોકરો ને મારો છોકરો પહેણાવ છે ને તારે સંબંધ નહીં થાય આપણા. અને આ પાછળથી કુટુંબ આખું વગોવા લોચા પડી જાય. તાણે પછી આ તે કોઈ રસ્તો જે કરવો એ કરો. આપણે તો તૈયાર છીએ. આપણે છો ના પાડીએ છીએ. કુટુંબમાં દારૂ બંધ કરાવવાનો છે. આપણે બીજું કશું કરાવવાનું કરાવો. આપણે તૈયાર છીએ. બરોબર છે. કરાવો. અને પેલા શોકન મુખ બરોબર છે. તમાર ની કાના મું ખાઈ લે ભાઈ. તમને મારા પર વેમ પડતો હોય તો ભાઈ. હા, હવે તમે છે ને આ 100 મહિને સુધર્યા છે ખબર છે, નકર તમે ટોટિયો ટકતો નતો. લ્યો અત્યારે બોલો ખાવા ચોકર. એ તો હું બધાને ભેગા કરું છું. બરોબર છે. આખું કુટુંબ ભેગું કરું છું અને શોગન ખવડાવું છું અને કહી દઉં છું કે ભાઈ દારૂ આજથી બંધ. બરોબર છે. આપણા કુટુંબમાં કોઈ દારૂડિયો પીવો ના જોવે અને પાકોય જોવે ના. ચોક્કસ બેહો. ચા બા પીને ચા જાઓ. નહીં પી. હું ઘેર જઈને હાલ આવું છું. બરોબર છે. તમે અહીંયા તૈયાર રહો. કશો વાંધો નહીં. હો, હા હા. નકર કુટુંબની પથારી ફરી જઈ છે આપણા. વાત સાચી છે. દારૂડિયા વધારે પાક્યા. દારૂડિયા એટલે હગવા વાલે વાતો થઈ છે. ગોમમાં તો થઈ છે, પણ કશો વાંધો નહીં. આપણે તો જો સોગન ખવડાવ તો પહેલા ખાઈ લેવું અને તમે કહો એમ આપણી સહી છે.
અને જો પછી શોખન ખાતા પછી પકડો ના તો હે તમે જે સજા કરો ફાઇનલ કશો વાંધો નહીં હા? હા? બે હક દે ચા હાલત ના બની ના જાય. ના મારા હવે જપ્પું નહીં આ બાબત મારો પગલો લેવાનો છે આ મુદ્દો મારો ઉઠાવવાનો છે આપણે બીજા તો ના કહીએ કે કુટુંબમાં તો કહીએ કે ના કહીએ કે વાપરો કે ચા પીને જો પછી શાંતિથી જો પહેલા તો મારે ઘેર કદી મુસ્તફા સાનું પૂછતો પણ આ બંધ કર્યો એટલે સાનું કહું છું બેહો અરે હેડ ને ચારા સેકન્ડ થયા છે. સુધર્યો છે તો તારી શા પી લી હે યુવરાજ ચાલ આજે બેટા તૈયાર થઈ ગયો હોય તો મટ શાક વગાડી દઉં. આ દારૂડિયા કુટુંબમાં તો મારા ફુવાએ મને નોખી છે ને પણ મારા કરમ એટલા ફૂટેલા હતા ને તો આ કુટુંબ મને મળ્યું. આ જો આ તેલના બદલે આ દારૂડિયાના ઘેર તો આ જ જોવા મળે, દારૂડા જ જોવા મળે. કંટાળી ઓનાથી શાક વઘારે હવે અને અમારે તો ઓનાથી જ શાક વઘારવું પડે. મેં કીધું મરચું નહીં આઈ જે ઓમથી આવો કે ઓમથી આવો. કોઈ કહેવાય જ નહીં. અરે પણ ડોહા ઓમ ફરીને આવો કે પડશો મારી ચૂલામાં. ટીણાનો કોઈ આવતું જ નહીં એને બાયડી આગળ ટીનો પાવર ના કરે એટલે એને હો પાવર કરે મને કાઢી મેલ્યો એની ઘેરથી હું તમારી આરતી ઉતારે તાણે કાઢી જ મૂકે કા બોન તો રહેતું નહીં પીધા પછી. અને આ હું લઈને આયા છો? આ હું લાયા છો? તેલ લેવા મોકલેતા શું લેવા મોકલેતા? સુનસુ હમણાં ચૂલામાં ગાલી દે. પછી ખબર જ પડતી નહીં. બસ રાત દાડો પી જ બસ હું આમનો આમ મરી જશે. અને પેલા છોકરોના ઘેરે છોકરો પરણાવવાનો થયો. હવે તો સુધરો. મારો છોકરો પીતો થઈ જાય મને ખબર છે એ તો તમે એ જ કરવાનો છો. તમારું જોવો એ શીખવાનો છે ને તને. કુવામાં હોય તો વાડામાં હશે ને. શાકે નથી વઘારવાનું હવે. હું નથી વઘારી દે એનાથી વઘારી દે તે. શાકમાં સવાદ હારો આવો વઘારી દે આમાં જપડાઈ હોય ને હારી કરીને. અહીં કોમનો પાન અહીંયા મજૂરો કરીને તમને ખવડાવવાનું. એ તો સારું છે. પેલું બાજરો ઘઉં બધું પેલું વાઢ્યું ને બધું મજૂરી કરીએ છીએ. લોકોને તો શાકભાજી બાગભાજી વેણવા જઈએ છીએ તો પૈસા ભારીએ છીએ. તમારા રાજમાં ભૂખે મરી જઈએ. થોડો પીધો છે. મેં હેડવાનું તો ભોન નહીં. ચોથી ના આવીએ છીએ એ ખબર નહીં. અરે મૂકો તમારો રૂમાલ. પીપીને ઘર દેખાય છે. કુવા નહીં, કુવા નાળિયો નહીં દેખાતો. ઘર જબડા લેતો નહીં નકર પતાઈ દે હમણાં. હા આજ આખો દાંત દેખાય છે. આ બધો તો આ તોડીને ફેંકી દઉં છું હું હાલ જ. લાયક પેલું પૈસા તારો પાટો લઈ જાય નકોમ પડે આ ઢોરાઈ જવા દે. લે જીવ લીધો નાખી દીધું આખા કુટુંબમાં કોઈ તમને કહેવા વાળું નહીં. બધા તમારા જેવા છે. આખું કુટુંબ રણે ચડ્યું છે પીપીને. કોઈ તમારા ઘેર છોકરી તમારા કુટુંબમાં કોઈ છોડીએ ના નાખો. આ તો અમારા કરમ ફૂટેલા છે. તે આ અમારો હગો કરી દીધો ને કે તમે અમર શીખવાડ છીએ કરમ ના. અમારા પાપ હતા. હવે ઊભો થો એથી ઊભો થો. ઊંઘો આમ જઈ અંદર જઈ. ટાઈમે ખાવા બનાવવાનું ના હોય ને ટાઈમે ખાવાનો હક ના હોય. અમર મજૂરો કરીને આવીએ પણ પથરા ખો. પથરા ખાવા બનાવો. હું ખાવા બનાવું ભાઈ તેલ તો છે નહીં. નહીં બનાવ એ પડ્યા રહ્યો અહીંથી. કયા બહુના વેરબારીથી ખબર નહીં પડતી. વેરવીઓ આખું કુટુંબ તમારા શું કેવું મારા આખું કુટુંબ દારૂડિયું છે. થોડું પાણી માં આ દવા પીવડાવી દઈ હમણાં. હા હો પડે તો મારે અરે પાણી પાકે તું તો મારે ઘેરથી તો હું છે બોલ કરે હવે પડી રહેજો. એકાદી મૂડી માંડી કરે. હા કશું ખવડાવવાની ભૂખ્યા ડો પડી ગયું. હારું હુઈ જાઉં છું જા તઈને રાતી લાય આ મારી હારી ઢોળી નાખી એક તો બરાબર છે મેઠા ભાઈ. આપણા કુટુંબમાંથી દુઃખ કાઢો દારૂનું. સાચી વાત છે આ નહીં સુધરે ટીણિયા આ ટીણિયા આવો બા ઓય ના ઓય બ્યો કટા બ્યો દેવ એમના ના મજામાં. આવો કટા ઓર પાછી કોઈ કશું કહેતી ના પાછી કેવું છે આ કશું કરતા નહીં પણ કેવું બાપા કશું કોઈ નહીં કરવું પણ કહેતી ના તું ના એમનેમ તો તમે નહીં સુધરો. એમનેમ તો તમે કદી નહીં સુધરો. પણ હું કેવું છે પણ ઈવન કહીએ તાને ખબર પડે કે ઘરમાં આવું હેડે છે. કશું કહેવાનું નહીં અરે ખાઈ લીધું ઓ બા ખાધું ને મેં કીધું લાવ ઊંઘવાનું કરતો ઊંઘવું હશો એટલે
જો અત્યારે લાવો થોડો ખાઈ લો કે ના ખાઈ ના બેટા અત્યારે જેવું પોપટ જેવું સીધું બોલો છો સીધા વર્તન કરો છો ખાવાનું કહો છો હોજ પડે એટલે છે એમ તમે બાદશાહ થઈ જાઓ છો લે શું હું કોને બોલ્યો હા હું શું બોલ્યો બંધ કરી દે બંધ હું બંધ કરી દે પીવાનું આ કુટુંબવાળા આપણે શું ધાર્યું છે લે બધાને તને કહું છું ચહેલાને કહું છું પેલા બલ્યાને કહું છું હા આ દારૂની વાત છે તમારા ઠપકા અમારો પડવાના લે હકોવાલા તમારી વાતો કરી અમારો પડવાની એ તો બાપ પીવું છે શું કરીએ તાણે કેવો બધા બધા નહીં એમ કે અમે પીએ છીએ એમ કે ઘેરે એકલા નહીં મુયા પીવું છે એમ કે તો લઈ વળી સોટો રાતે થાકે પાકે નહીં ખોટી ગાલો ફેફસો કોવાઈ જાય એનાથી પીવાનું જબ્બર જ નહીં. પીવું છું બા પક્ષી ખાલી જો હારી હાલવા નહીં પાડી વપાય ઓ બેટા આજે હું કરું છું કુટુંબ ભેગું બરોબર છે કરો અને આનો કોઈક રસ્તો કરવાનો કડક નિયમ બનાવવાના છે બરોબર છે કા દુઃખ જાય એવું બરાબર છે નહીં બરોબર છે સાચી વાત બા કોક મહેમાન આવ્યો તો આબરૂ જાય એવું છે અરે કુટુંબમાં પીવું છું બધો એ તારા ફુવો શંકરજી મને બધું કઈ ગયા છે મારે મરી જવું પડે ને એવું થાય છે એના કાંઈ આ જીભું ખોટું છે આ કુટુંબમાં છોકરોને હગવાય ના થાય તાણ થોડા તો સુધરો લે શેમ આ પેલા ઘેડા તેમ શું હેડા થઈ છે બે જણા એ બલ્યો ને ચેહલો ને તુયા ઈવાના વાટે વળ્યો છે અમલ્ય વેવાય કે દારૂડિયું છે અમલ્ય વેવાયનો છોકરો દારૂડિયું છે એ તો કે પણ આપણા કુટુંબમાં કોઈ હગવા નહીં કરે કોઈ સોળીઓ ને છોકરો નહીં કરે મહેમાને આબા માગતું નહીં આપણા ઘેર આ તો બધા પીવું છે કહો તું બધા પીવું છે બધાને બંધ કરવાનો છે ને આપણે મંદિરે ચોકન ખાવાના છે એટલે હેડો. બરાબર છે. અત્યારે હેડો બરાબર એ અત્યારે જવાનો ફેસલો લેવાનો બરોબર એ બધાને બોલાયા જ મી ચેલાની હેડો હેડો બલ્યાને ને બધું બધા બંધ કરતા હતા, આપણે બંધ કરી દઈએ મો તો બધા હા તે હેડો તમારે બંધ કરવાનું છે એમ નહીં કરી એમાં શું છે ખો લાઈન કો ઘેર લે હેડો લેડો હેડો બાકી એ વાયદા મિલવાના જ થઈ લેડો હેડો પૈસા લેડો લેડો એ પાછી પોની નહીં કરવાની પાછા કોઈ બોનો ના કાઢતા હાલ ખાધું એટલે ઊંઘવાનું કરતું. ઊંઘવું નહીં આપણા તો જો મેઠા ભાઈ કોઈ પાપમાં છીએ જ નહીં હવે તમે બંધ તો તમે હવે સુધર્યા છો કોઈ વધારાને કેવરાવશો ને મનીએ ખબર છે તમે કેટલા બધા સુધારો હું જો કોઈ સુધરવા સુધર જ નહીં કોઈ એ વળી પીવાવાળો કઈ દારૂ છોડો હવે ખબર પડશે તમને આપણે એક તો ખબર પડતી નહીં બધું ચપ બોલું છું બધું ઈવન આગળ બોલવું જ પડે ને એમને તો જો તમે સુધરો એવા કાન છો. ઉપર હેડો. તમે શું કહેવાના આવે છે એ હળો લે હળો કેવું ભાઈ મેઠા ભાઈ તો જબર પગલો લીધો હશે સારું યાર આપણા આખા કુટુંબમાં બધા કોઈ કહેવારું નહીં પણ દારૂ બંધ કરવાનું કીધું થોડું કાઠવું તો પડશે પણ આમ તો સારું કર હા આ બધા આપણે છોટો કરતા વળી લતે લાગી ગયા પછી ભાઈ ખોટો બંધ કરાવતો તમને કે હા ખોટો નહીં બંધ કરાવતા પાપા સાચું નહીં મારે ચાલતું તો મારે નહીં પણ શું કરું કે બાપે બાપા મેલો ને હેડો એ તમારા ભાઈને પૂછો એ ચાની પડી કયો અને ગોળના રવામાં મૂક્યા છે એને હેઠતા જ નહીં ભાઈ તમે તો કોક કયો બેસે એમ નહીં મેલું શાક પીધામાં સાખોડે થઈ છે ઘરની હા પીધામાં એ સાખોડે મેઠા થઈ ભાઈઓને હારું કરશે બંધ કરી દ્યો કતા ને બધો હેરાન થઈ છે તે એ મેઠો બા આયા જ છો હો. ચિંતા કરશો ને આ બધો આવી ગયું તું હોય ઓવા બેહો હેડો બેહો બેહો આવ એ ભગવાન આ. લે હળો વાત કરી બલ્લી કોઈ વાત કરી ઓવા હા કેવું કીધું શું કરવાનું કે હળો આ કુટુંબમાં આપણે દારૂ વધારે પીવાય છે ને તમે બધા પીવો છો કુટુંબવાળા તો શું કરવું છે કાઢું બાકી હા કાકા ભાઈ હા. જો નહીં પીધું તો શું બોલે છે એકબીજાને મનથી બોલે છે હા બરાબર છે અરે આ સુધરા કલે હવા રોકે તાણે હું એમ કહું છું બધાને કે આ અત્યારે કેટલા સીધા બોલો છો ને શું બોલો છો અસલ તો હું થાય છે એમ નાળે તમારી પેલી થઈ છે નો ખેંચવાય છે એટલે કે આપણે કુટુંબમાં દારૂ બંધ કરવાનું છે કે હા બરોબર છે સારું તો ત્યાં બંધ કરી દે આપણે તો હું તો અમે ખાશું તો ખાઈને આવ્યો
અને એમાં શું લેવાનું છે બંધ જ કરી દેવાનો ખોટો ફેફસો ખરાબ થઈ જાય શરીરમાં રોગો વધે. હું તો શાનનો વિચાર કરું છું કે બંધ કરી દઉં પણ સારું હાથ કોપવા મળે છે એટલે પછી મેઠા ભાઈ હું તો શ્યાનનો બંધ કરું પણ આવું હોજ પડે ને સવારે તો પિયાનમાં નહીં જતું પણ હોજ પડે ને એટલે પગ એમ જ ખેંચી જાય અડ્ડા ઉપર દારૂના અડ્ડો હોય ને કોઈ મંત્ર માર્યો છે દારૂને તે બાજુ અડ્ડા ઉપર ખેંચી જાય છે. તમારો મન કાબુ રાખો કે હું બકાવો છો બધા અને તું શાનું બંધ કરી લે હા કે ખાસ નહીં પીતો એ મને બકાવો છો. હાલ તો મને પેલા શંકરજી બધી વાત કરી છે આખા કુટુંબની કે તમારું આખું કુટુંબ દારૂડિયું છે ને. અલ્યા થોડી મર્યાદા રાખો કોક હગો હાલો આવે તો ના દારૂ પીને વાતો કરો એ પેલા મહિના આ શું ના પીતા એ અમને ખબર આવે છે 6 મહિના બંધ કર્યો છે. બંધ કરી દીધું ને પણ મી બંધ કરી દે તમે. પણ બીજી પંચાયત કરે છે બંધ કરવાનું કરો કે પણ હા બંધ કરી એવું મને નહીં ચાલે કે બંધ કરીએ તમે તો હા બોલો ને કાલ ઉઠીને ફરી જો તો લ્યો, આછી રાખો બંધ મેઠા બા. ચાલી આલી ભાઈ તાલ્યો પડવાનું એ બધું નહીં ચાલે એ તમારો વિશ્વાસ નહીં. ઘણી વખત આવું સપ્પા કીધું છે મને કે બંધ કર્યો કશું એ બંધ કર્યા નહીં. તમે કહ્યું નહીં સ્ટેમ્પ લખવા હું સ્ટેમ્પ તમને કહું છું હડો હડો ને હોયથી હડો ને આપણે પેલું છે ને એ શોખન ખાવા નથી હડો મંદિર હડો. એ બરાબર છે. છોકન તો ના ખવાય શેમ ના ખવાય? દારૂમાં છોડો છોકન ખાવાના વાત કરો છો. બાકી સીન કરો. કાઢવું પડે કોક દારૂ નહીં ભૂલથી પી જઈએ તો નહીં કોક દારૂ પાલો દારૂ વાળું હોય ને તો પીધેલો જ ગણાય. હા પાકમાં પડીએ ખોટા હા મરી જઈએ હેજી છોકન નહીં ખાવા ખાલી જીત ખરાબ હતી. એ લઈ જાઓ મેઠા બા અને છોકરાને ખવડાવી દેવાનું. જે કરી છે સારું કરી. હા બરાબર બરાબર છે. છોકરનો લે ખાય તો મોઢે મોઢ બોલી દઈએ છે તમે મોણસને તો કાઢી દો છો છોકન મોણસો તો કાઢી દો છો. આવું તો આપણે કેટલી વખત મિટિંગો કરી એક દાડ મારા ઘેર કરી હતી ને. હા મેઠાભાઈ આજથી બંધ જો મને ભાળો તો કહેજો આ હગવાલો વાતો લઈ જશે એટલે સુધરો કારણ કે આપણા છોકરાનો હગવા નહીં થાય. અને એ તાર તો હજી જવાની ચાલ્યા અને તું ઓટો છે તારું કોણ થાય ભાઈ હું તો સાલો ઓઠાશે તો ના ચાલે. અલ્યા મરી જા પણ કોક સેવા કરવા વાળું તો જોશે કે જોવો જોવો તાણ આમ નહીં પીવું આમ તો પીવું અમારા બૈરો સેવા કરવા તૈયાર નહીં ને મેઠા પીપી રખડો છો ભાઈ તે. આછી બંધ ખાઈ રોજની દેવાના બે છો. કોથળે પીધો પણ બંધ કરી દીધું બસ. આના ખાટા પણ ભૂલથી ચોક પીવાય જાય નહીં ચોક પાલું એ હેઠું આવી ગયો તો પણ અમે મરી જઈએ કે યાર. એ વિચારીને આપણે ચોકન ખાવાના લેવડો. લાવડો. એ પણ અમે પીએ તો મારજો તો તારા મેં ના હું તમારી વાતમાં આવું એવો જ નહીં માનતો જ નહીં. મેઠા બા ને કીને કરો હેડો. બહાર મેકી દેજો શું કેવું. ના પણ તમને હું વાંધો છે તમારે બંધ નહીં કરો. બંધ તો કરવો છે ને આ તો લેવડો ખાલી કણો હા તો ભૂલથી ચોક પાલું પણ હેઠું ભૂલથી છે નું અડી જવા લ્યા આ મી બંધ કર્યો છે ને તે દારૂ હમું આમ નજરે નહીં પડતી. તાણે નહીં પીવો જે વસ્તુ આપણે નહીં ખાવી નહીં પીવી ના હું કોઈ ખોટું પેલે કરવું પડે લેવડો. બધી છોડી જ દેવાનું લેવડો હળો આપણે પહેલા બધો ને બધો બાર સેવા કરશે ઈ. કુટુંબમાં આ દારૂ જ કાઢવો છે લેવડો જો હેડો આવો. હા એ હણો. બાતોમ પતરી જો. લેવડો. હેડો. હવે તમે બધા છોકન ખવડાવો. અમે જો પીએ ને ફરીએ ના છીએ. એ મસાલા ને બધું વિમલો નો ખોશ. કશું નહીં કોને તો આપણો એ દારૂ બંધ કર્યું કોઈ વધારે બોલતો ના બાદ આવું કીધું બધાને અમે તો ભાગ વાર બોલવાનું. હા લેવડો એ તમારે નહીં બોલવાનું હેડો. સુધરી જો તો અમારો ભાવ સુધરી જાય હેડો કાવા. હેડ કહાણી પણ ઊભી ઉરે છે હેડ અમે આઈએ માર બૂટ પર બાદ પડ્યા છે હેડ ભાઈ રમ ભેગું તો અમે નહીં ભાઈ કાશી ટાટો આ શોધી લાવ્યો સારો ટાટો કાશી. ગોધીનગર શું કરશું કોઈક પ્લાન તો બનાવવો પડશે. સોગન તો ના ખાવા મારતો આ શાનો ફર 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 થાય છે. એક કામ કરી ખરો કમ્પ્લીટ